વડોદરા શહેર અને જિલ્લામાં ભાવિકો માટે આસ્થાનું પ્રતીક બનેલું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે 81મો પટોત્સવ ભવ્ય શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જ્યાં નવખંડ ધરામાં 1500થી વધુ મંદિરો ધરાવતી BAPS સંસ્થાના પ્રારંભિક તબક્કાના નિર્માણ પામેલું આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજના સેવાભાવ અને તપસ્યાનું સાક્ષી રહ્યું। પટોત્સવ પ્રસંગે સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી સહિત સંતોએ પ્રભુ પ્રતિમાને પંચદ્રવ્ય અભિષેક કર્યો હતો તેમજ નૂતન વાઘા પહેરાવ્યા હતા। ભગવાનને અન્નકૂટ ધરાવી બાદમાં યોજાયેલા વેદોક્ત મહાપૂજામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો। મુખ્ય સભામાં સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ મંદિરના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। જય સ્વામિનારાયણ। આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભૂમિને 250 વર્ષ પહેલા પાવન કરી એ જ પ્રાસાદિક સ્થાન પર BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, જેના પાયામાં અને નિર્માણ સમયે નાનકડા એવા નારાયણ સ્વરૂપ દાસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ અપાર સેવા કરી છે। છેલ્લા 8 દાયકાથી આ મંદિર ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના હરિભક્તો પરંતુ સમગ્ર વિશ્વના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, બધાના ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે। આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થયા છે। વહેલી સવારે અત્યારે 7:30 થી 8:30 દરમિયાન ઠાકોરજીની વૈદિક પૂજન બાદ અત્યારે પંચદ્રવ્યથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર હરિભક્તો બધા મહાપૂજામાં જોડાશે। ઠાકોરજીને નૂતન વસ્ત્ર અલંકાર ધારણ કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે અને ત્યારબાદની સભામાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામચરણ સ્વામીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ